बोलिए हरगंगेश्वर महादेव की जय हो। आज शिव महापुराण कथाना प्रारंभ में जवेरा मुहूर्त तो जवारा उगावन मुहूर्त तो आज 15મી તારીખ ડિસેમ્બર મહિનો એટલે જવારાનું મુહૂર્ત થઈ ગયું છે અને કાર્યક્રમ 23 તારીખથી પ્રારંભ થઈ જશે। શિવ મહાપુરાણ કથા, મહારુદ્ર યજ્ઞ અને ગુરુદેવ હરદીપુરી મહારાજનો જીવિત ભંડારા મહોત્સવ એવો જબરદસ્ત કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે। યજ્ઞશાળા પણ બની ગઈ છે અને કથા મંડપ પણ કામ ચાલુ છે અને આ જવેરા મુહૂર્ત તો ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારના ભક્તો લોકો અહીંયા આવીને સરસ એક ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ અહીંયા કર્યો અને બધી જ જનતા જનાર્દનને, ધાર્મિક લોકોને, આજુબાજુ વિસ્તારના ભક્તજનોને કહેવામાં આવે છે, આહવાન કરવામાં આવે છે કે આ બહુ બોળી સંખ્યામાં અહીંયા પધારીને આ ધાર્મિક કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશો। ખૂબ જ આનંદનો ઉત્સાહ છે। ખૂબ આ ક્ષેત્રમાં ધાર્મિક પ્રસંગો અવારનવાર થાય છે। આ પ્રસંગ જે છે એ જબરદસ્ત કાર્યક્રમ થવાનો છે। આજુબાજુ માહોલ પણ સારો છે। તો તમામ ભક્તોને આહવાન કરવામાં આવે છે કે તમે ખૂબ જ મોટી સંખ્યામાં આવીને ધાર્મિક મહોત્સવમાં તમે ભાગ લેજો। પુણ્યનું કામ છે અને આ ક્ષેત્રમાં સંસ્કારોનું સિંચન થશે, શિક્ષણનું વ્યાપ્ત વધશે, વ્યસન નિવૃત્તિ થશે। તો આ પ્રમાણે વિવિધ બહુ આયામી કાર્યક્રમમાં તમે બધા સહભાગી બનો એવો મારો એક સાધુ હોવાના નાતે આહવાન કરું છું। બોલી શ્રી હરગંગેશ્વર મહાદેવ। રેડી થઈ ગયું। स्वाहा भीमद्वाय नमः स्वाहा भूता विघ्न कर्तासु नतुषु स्वाग्ना अप्रकपता भूतानि पिशाचासवदुषम सर्वेषां पूजा कर्म समारंभे અહીંયા ચોખાના રીતે દક્ષિણ દિશામાં ફેરી દેવાના છે। હા, અહીંયા 3 વખત બાદ અહીંયા આપણે जी आ बर्तन लकड़ा से बताए गोठवामां आवे छे कारण के 7 दिवसनो हवन से बहु मोटा पाये महाकुंभ ने या बधी मंडपनी तैयारी चाले छे। बधी एकदम विशाल जग्यानी अंदर मंडप बनता छे। ये बधे अहींया से गौशाला, अहींया जे कलाकार आवशे जे बैठक माटे स्पेशियल मंडप बांधवामां आवे छे। आ जग्याए लकड़ाओ एकदम बधाए लाइन हिसाबे बरोबर गोठवी दीधा छे पूरेपूरा। टूंक ज समयनी अंदर अहींया बहु मिनी महाकुंभ आपणे कही सकीए ए हिसाबथी बहु मेळो थशे। अहींया बहु मोटो अहींया जे हवन माटे जे झूंपड़ी बनाववामां आवे छे ए बधी तैयारी अहींया चाले छे। बधी આવી રીતને બનાવી અને હવનની જે ઝૂંપડી હોય એ આ ટાઈપ બનાવવામાં આવે છે ઉપર। અહીંયા જે હવનમાં બેસવાના છે એમના બધા માટે આ બનાવવામાં આવે છે। Yo,